હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી સ્ટાઇલમાં ભરેલા કારેલાનું શાક. આ કારેલાનું શાક મારા ફઈ બા રાજકોટથી આવ્યા છે ને તે બનાવે છે, અને તમે જોઈ શકશો આ વિડીયોમાં કે કાઠિયાવાડી ભરેલા કારેલા કઈ રીતે બને છે. તમે આ રીતે ચોક્કસથી બનાવજો. એટલા સરસ અને એટલા ટેસ્ટી ભરેલા કારેલા બનીને તૈયાર થયા હતા ને કે તમે બનાવી જોજો, પછી તમને ખબર પડશે કે કેટલા ટેસ્ટી કારેલા ભરેલા બનીને તૈયાર થયા હતા. તો હવે આપણે જો કારેલાને આ રીતે સમારી દઈશું. આ રીતે કટ કરીને તેની અંદરથી આ બધો જે માવો હોય અંદર એ બધો કાઢી લેવાનો છે. આ રીતે જુઓ, જે બિયાને એવું હોય તે બધું આ રીતે કાઢી લઈશું, અને બધા જ કારેલાને આ રીતે આપણે સમારી દેવાના છે. જુઓ, આ રીતે બધા જ કારેલાને આપણે સમારી દઈશું. આ કાઠિયાવાડી સ્ટાઇલમાં છે, અને એવા સરસ કારેલા બનીને તૈયાર થયા હતા ને કે તમે ચોક્કસથી બનાવજો. અને વિડીયો તમને ગમે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો જો અહીંયા બધા કારેલા સરસ અહીંયા સમારી દીધા છે મેં આખા આ રીતે. તો હવે કારેલાને આપણે બાફવાના છે, જેથી તેની કડવાહટ જતી રહે. જે વધારે કડવા લાગે છે ને તે વધારે કડવા નહીં લાગે, તે માટે હળદર મીઠું એડ કરીને આપણે કારેલાને બાફી નાખવાના છે. પછી અહીંયા જો મસાલામાં લસણ, આદું અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે, અને આ થોડી ખાંડ લીધી છે. પછી આપણે તેની પેસ્ટ બનાવી દેવાની છે, લસણ, લીલા મરચાં અને આદુની. પછી અહીંયા જુઓ, અહીંયા ચણાનો લોટ લીધો છે, તો અહીંયા 4 ચમચી અહીંયા ચણાનો લોટ લીધો છે. હવે લોટમાં આપણે હળદર એડ કરીશું, પછી મીઠું એડ કરીશું. હવે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. પછી તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. જે પ્રમાણે તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે મરચું એડ કરવાનું છે. પછી અહીંયા લસણ, લીલા મરચાં, આદું અને જે ખાંડ વાટીને રાખી હતી તેને એડ કરી દઈશું. હવે તેમાં લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કરવાથી કડવાશ દૂર થઈ જાય છે કારેલાની, અને કારેલા એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે ભરેલા. તો હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા. કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે. તો હવે પછી તેમાં આપણે તેલ એડ કરી દઈશું, ને આ રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મસાલાને બનાવી દઈશું. હવે જુઓ, અહીંયા કારેલા સરસ આપણા બફાઈ ગયા છે. આપણે વધારે કારેલાને નથી બાફવાના. અહીંયા થોડા અધકચરા જેવા કારેલા બફાય ને તેવા જ આપણે કારેલાને બાફવાના છે. આપણે જો વધારે બફાવા દઈશું ને પછી વઘારીશું ને તો વધારે ચડી જશે કારેલા, અને કારેલાનો ટેસ્ટ સારો નહીં આવે. તે માટે આપણે થોડા જ કારેલાને બાફવાના છે, અધકચરા. કેમ કે પછી આપણે શાક વઘારીશું ને એટલે કારેલા કમ્પ્લીટ ચડી જશે આમાં. તો જો આ રીતે કારેલાનું બધું જ પાણી આપણે કાઢી નાખીશું. જો આ રીતે આપણે બધું જ પાણી કારેલાનું કાઢી નાખવાનું છે, જેથી તેની કડવાશ બધી જતી રહે. હવે જે મસાલો આપણે બનાવીને રાખ્યો છે તે મસાલાને આપણે આ રીતે ભરી દઈશું કારેલામાં. તો જો આ રીતે બધા મસાલાને આપણે ભરી દેવાનો છે.
તમને જો વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને લાઇક કરવાનું તમે ભૂલી જાઓ છો તો લાઇક પણ જરૂરથી કરજો, અને આ રીતે ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ ભરેલા કારેલાનું શાક બનીને તૈયાર થાય છે. તમારે જો ચણાના લોટની જગ્યાએ તમારે ગાંઠિયા વાટીને એડ કરવા હોય ને તો તમે ગાંઠિયાને પણ એડ કરી શકો છો. પછી જે પાપડી આવે છે ને ખાવાની, તેને પણ વાટીને તમે આ રીતે કારેલાને ભરી શકો છો, જો તમારે ચણાનો લોટ ના ભરવો હોય તો. આપણે આમાં ચણાના લોટને શેકવાની કે કશું કરવાની જરૂર પડતી નથી, બાફવાની કે શેકવાની. આ રીતે આપણે કારેલાને બનાવીએ ને તો સરસ લોટ બફાઈ જ જાય છે અંદર ચણાનો. હવે આપણે તેને વઘારી દઈશું. તો કઢાઈમાં તેલ એડ કરીશું, પછી તેમાં રાઈ એડ કરીશું, પછી ચપટી હિંગ એડ કરીશું, અને જે મસાલો વધ્યો હતો તે મસાલાને આપણે એડ કરી દઈશું. આ રીતે જુઓ, પહેલાં આપણે પાણી અંદર એડ નથી કરવાનું, આ રીતે મસાલાને પહેલાં મિક્સ કરવાનું છે. જો તમે પહેલાં આ રીતે મસાલો એડ કરીને તમે તરત પાણી એડ કરશો ને તો એકદમ રગડા જેવું થઈ જશે, કેમ કે અંદર ચણાનો લોટ છે એટલે એકદમ રગડા જેવું શાક થઈ જશે, અને ટેસ્ટ પણ સારો નહીં આવે ખાવામાં. એટલે થોડું ચડે ને પછી જ આપણે આટલું સહેજ જ પાણી અંદર એડ કરવાનું છે. પછી આ મસાલાને બરાબર ચડવા દેવાનો છે. જ્યાં સુધી મસાલો આવો શેકાઈ ના જાય ત્યાં સુધી આને આપણે ચડવા દઈશું, જેથી શાકનો રસો એકદમ જાડું રગડા જેવું ના થઈ જાય તે માટે. હવે આપણે તેમાં ભરેલા કારેલા એડ કરી દઈશું, અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. આ જે મસાલો છે ને એ જ ખાવામાં સરસ લાગે છે, એ જ ખાવામાં ટેસ્ટી લાગે છે. જો આ મારા ફઈબા છે જે રાજકોટથી આવ્યા છે, આજે તેમને આ ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે, અને ખૂબ જ સરસ અને ટેસ્ટી શાક એમને બનાવ્યું હતું કાઠિયાવાડી સ્ટાઇલમાં. તો હવે આપણે થોડું પાણી એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દઈશું. હવે થોડું પાણી એડ કરીને આને આપણે ઢાંકીને ચડવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ જુઓ રસો પણ એકદમ સરસ થઈ ગયો છે, અને મસાલા પણ જુઓ તમે જોઈ શકો છો કે સરસ ચડી ગયા છે. હજી આપણે થોડી વાર માટે આને ઢાંકી દઈશું. તો આ મારા ફઈબાએ સરસ રેસીપીઓ મને બનાવી આપી હતી કાઠિયાવાડી સ્ટાઇલમાં. તો અહીંયા તૈયાર છે ભરેલા કારેલાનું શાક. તો બધાને જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.